ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પાર્ટ 1માં આપણે જોયું કે કસ્ટમર જે છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તેની પાસે જાય છે શા માટે? ટુ ઇન્સ્ટોલ લવ ઇન્સ્ટોલ કરવા માટે. પરંતુ તેમાં એને કોન્ફ્લિક્ટ નજર આવે છે. શું કોન્ફ્લિક્ટ દેખાય છે? તો કે એમાં જ્યારે એ લવ એને ઇન્સ્ટોલ કરવાનો હોય છે ત્યારે એક કન્ડિશન હોય છે, અને એ કન્ડિશન શું હોય છે? તો કે એને ફોરગિવનેસ જે હોય છે એને શું કરવાની હોય છે? ઇન્વોક કરવાની હોય છે, કે જેના લીધે GrudgeX&Resentment.com જે હોય છે એને કમ્પ્લીટલી ટર્ન ઓફ કરી શકાય. તો અહીં GrudgeX એટલે કે જે ગુસ્સો હોય છે એને, અને રિસેન્ટમેન્ટ એટલે કે નારાજગી, આ ગુસ્સો અને નારાજગી જ્યાં સુધી વ્યક્તિની અંદર હોય છે ત્યાં સુધી જે લવ છે એ ઇન્સ્ટોલ થઈ શકતો નથી. તો એ માટે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એમને એડવાઇસ આપે છે કે યુ હેવ ટુ ઇન્વોક ફોરગિવનેસ, કે તમારે ફોરગિવનેસ જે હોય છે એટલે કે માફ કરવાની ક્ષમતા, એને તમારે શું કરવાનું છે? ઇન્વોક કરવાની છે. એને તમારે તમારી અંદર એને શું કરવાનું છે? યુ હેવ ટુ અપીલ ફોરગિવનેસ ધેટ ઇટ કેન રિસાઇડ્સ ઇન યુ, કે જે તમારી અંદર રહી શકે. તો એ માટે જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હોય છે એ એને ગાઈડ કરતા હોય છે. અને જે ફોરગિવનેસ જે હોય છે એ એની અંદર શું થઈ જાય છે? ઇન્સ્ટોલ થઈ જાય છે. અને GrudgeX&Resentment.com જે હોય છે એ કમ્પ્લીટલી ઇરેઝડ થઈ જાય છે. તો હવે અહીં તમે જુઓ, કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ? તો અહીં શું પૂછે કસ્ટમર છે એ જવાબ આપે છે કે ઓકે આઈ એમ ડન, આઈ હેવ ઇન્વોક ફોરગિવનેસ, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. તો હવે શું થાય છે? જે ફોરગિવનેસ જે છે એ પોતાની અંદર આવી ગઈ છે, પોતાના હાર્ટની અંદર આવી ગઈ છે. તો જેના લીધે લવ જે છે એ ઓટોમેટિકલી શું થાય છે? એની જાતે જ ઇન્સ્ટોલ થવા લાગે છે. ઇઝ ધેટ નોર્મલ? તો કસ્ટમર ક્વેશ્ચન પૂછે છે કે શું આ જે પ્રોસેસ છે એ નોર્મલ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ, યસ ધેટ પ્રોસેસ ઇઝ નોર્મલ. જે લવ છે એ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવા લાગ્યું છે. તો આ જે પ્રોસેસ છે એ કેવી પ્રોસેસ છે? તો કે એ નોર્મલ પ્રોસેસ છે. હવે જે કસ્ટમર છે એ પૂછે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ શું કહે છે? યસ ઇટ ઇઝ નોર્મલ પ્રોસેસ, યુ શુડ રિસીવ એ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. હવે કસ્ટમર છે એ શું કહે છે કે તમને એક મેસેજ જોવા મળશે, જે મેસેજ શું બતાવશે? કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારું જે હાર્ટ છે એ વધારે લીવ કરી શકે, વધારે રહી શકે, લાંબુ જીવન જીવી શકે, એટલા માટે એની અંદર રીઇન્સ્ટોલ કરવામાં આવે છે. લવ જે છે એને શું કરવામાં આવે છે? રીઇન્સ્ટોલ કરવામાં આવે છે. તો અહીં રીઇન્સ્ટોલ શબ્દ વાપરવામાં આવ્યો છે. તો રીઇન્સ્ટોલ એટલે શું થાય? તો કે ફરીવાર ઇન્સ્ટોલ કરવું. પણ અહીંયા તો જે કસ્ટમર જે છે એ ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ કરવા આવે છે લવ, તો એ રીઇન્સ્ટોલ કઈ રીતના થયું? તો કે જે લવ છે એ આપણી અંદર હોય જ છે, બરાબર? લવ જે છે એ એવી ફિલિંગ છે કે જે હ્યુમન બિંગની અંદર એ રહેલી જ હોય છે. પરંતુ જેમ જેમ માણસ જે છે એ અમુક એવી પરિસ્થિતિનો સામનો કરતો હોય છે કે જેના લીધે એની અંદરથી જે લવ જે ફિલિંગ હોય છે એ શું થાય છે? એ હેટ્રેડની અંદર કન્વર્ટ થઈ જતી હોય છે, અને જે લવ હોય છે એ ઇરેઝ થઈ જતું હોય છે. તો હવે ફરીવાર આ વ્યક્તિ જે છે એ શું કરે છે? લવ ઇન્સ્ટોલ કરાવવા માગે છે. તો એટલા માટે અહીં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? રીઇન્સ્ટોલ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને એ રીઇન્સ્ટોલ શા માટે કરવામાં આવે છે? ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારું જે હાર્ટ છે એની લાઈફ માટે, એની જિંદગી માટે એ લાંબુ રહી શકે, હેપ્પી રહી શકે, એટલા માટે આ જે લવ છે એ ફરીવાર રીઇન્સ્ટોલ કરવામાં આવે છે. ડુ યુ સી ધેટ મેસેજ? કસ્ટમર સર્વિસ આસ ક્વેશ્ચન ધેટ ડુ યુ સી ધેટ મેસેજ? તો તમે આવો કોઈ મેસેજ રીડ કરી શકો છો તમારી સ્ક્રીન પર? કસ્ટમર સેઝ યસ આઈ ડુ, યસ આઈ હેવ એ મેસેજ, આઈ કેન રીડ ધેટ મેસેજ.
ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું લવ છે એ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હવે બેઝ પ્રોગ્રામ શું કહે છે કે યસ કમ્પ્લીટલી હવે એ ઇન્સ્ટોલ તો થઈ ગયો છે લવ, પરંતુ આ જે લવનો જે પ્રોગ્રામ છે એ કેવો છે તો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી બેઝ પ્રોગ્રામ. યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તો બેઝ પ્રોગ્રામ કોને કહેવામાં આવે છે? તો બેઝ પ્રોગ્રામ એટલે કે ફક્ત જે મૂળભૂત એના જે લક્ષણો હોય છે એ મૂળભૂત જે મૂળ પ્રોગ્રામ હોય છે એ જ એની અંદર છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. હવે તમે જુઓ કોઈ પણ તમે સોફ્ટવેર હોય છે એ તમે શું કરો છો, આપણી પાસે હોય, આપણે મોબાઈલમાં હોય કે કમ્પ્યુટરમાં હોય તો આપણે એને વારંવાર શું કરવું પડે છે? અપગ્રેડ કરતું રહેવું પડે છે. અપગ્રેડ એટલે શું થશે તો કે એની અંદર કોઈ એડિશન નવી જે માહિતી હોય છે એ એની અંદર એડ થતી હોય છે, નવા પ્રોગ્રામિંગ્સ નવી સિસ્ટમ જે હોય છે એ એડ થતી હોય છે, તો એને શું કહેવામાં આવે છે? અપગ્રેડ્સ. તો આ જે હાર્ટ છે એને પણ આપણે આ જે લવ છે એને પણ આપણે શું કરતું રહેવું પડે છે? અપગ્રેડ કરતું રહેવું પડે છે. તો જ એ શું થાય છે એની અંદર નવી નવી જે એડિશનલ એને જે નવી નવી જે એની સિસ્ટમ હોય છે એ આવતી રહે છે. એટલે કે જે ફિલિંગ છે એ કેવી બને છે? લવની જે ફિલિંગ છે એ સ્ટ્રોંગ બનતી રહે છે. જો તમે એને અપગ્રેડ ના કરો તો એ વર્ક કરતું બંધ થઈ જાય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. શું કહે છે કે હવે ઓપ્સ, અહીં ઓપ્સ શબ્દ વપરાયો છે. જ્યારે આપણે દુઃખની લાગણી કંઈક વ્યક્ત કરવી હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ઓપ્સ. એ એક ફિલિંગ દર્શાવતો શબ્દ છે. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. એક મારામાં એરર મેસેજ દેખાય છે. વોટ શુડ આઈ ડુ? હું શું કરી શકું હવે? મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ ડઝ ધ મેસેજ સેઝ? મેસેજ જે છે એ શું કહે છે? મેસેજ શું જણાવે છે? કસ્ટમર સેઝ It says error 412 program not run on internal components. What does that mean? હવે આ જે એરર છે એ શું દર્શાવે છે તો કે એરર એનો કોડ કયો આપેલો છે? 412. તો આ પ્રોગ્રામ એ શું દર્શાવે છે તો કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ એટલે કે જે અંદરના કમ્પોનન્ટ્સ એટલે પાર્ટ, જે અંદરના પાર્ટ્સ છે એના પર એ રન થઈ શકતો નથી. વોટ ડઝ ધેટ મીન? કસ્ટમર આસ્ક ક્વેશ્ચન ટુ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ધેટ વોટ ડઝ ઇટ મીન? આ મેસેજનો મિનિંગ શું થાય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ ધેટ્સ એ કોમન પ્રોબ્લેમ. મેડમ તમે ટેન્શન ના લેશો, ધેટ્સ એ કોમન પ્રોબ્લેમ. ઇટ ઇઝ એ કોમન પ્રોબ્લેમ. એ એક કોમન પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. જે લવ છે એ જે આ પ્રોગ્રામ છે લવ પ્રોગ્રામ એ ક્યાં સેટ અને ક્યાં રન થાય છે તો કે ઓન યોર એક્સટર્નલ હાર્ટ. તમારું જે એક્સટર્નલ હાર્ટ છે, બાહ્ય હાર્ટ છે એના પર એ શું થઈ શકે છે તો કે એ રન થઈ શકે છે. બટ ઇટ કેન નોટ રન ઓન યોર ઇન્ટરનલ પાર્ટ્સ, ઇન્ટરનલ હાર્ટ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ programming things, but in non-technical term it means you have to love your own machine before it can love others. તો હવે શું કહે છે કે ઇટ ઇઝ એ કોમન પ્રોબ્લેમ એન્ડ ઇટ ઇઝ એ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ એક કોમ્પ્લિકેટેડ એટલે શું થશે તો કે ડિફિકલ્ટ પ્રોગ્રામિંગ થિંગ્સ, એટલે કે આ ખૂબ જ એક ડિફિકલ્ટ પ્રોગ્રામ છે. એનો મતલબ નોન ટેકનિકલ જે હોય છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ. જો આપણે ટેકનિકલ ભાષામાં ન સમજતા આપણે નોન ટેકનિકલ ભાષામાં સમજીએ તો એનો મિનિંગ શું થશે? યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. તમારું જે આ લવ પ્રોગ્રામ છે એ બીજાને, તમારું જે આ સોફ્ટવેર છે એ બીજાને લવ કન્વે કરી શકે, બીજાને લવ કરી શકે, બીજાની જાતને એક્સેપ્ટ કરે એ પહેલાં યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. હવે અહીંયા મશીન એટલે શું થશે? યુ હેવ ટુ લવ યોર ઓન સેલ્ફ, યોર ઓન હાર્ટ. તમારે તમારા પોતાના હાર્ટને તમારે લવ કરવો પડશે. બિફોર ઇટ કેન લવ અધર્સ, એ બીજાને લવ કરે એ પહેલાં. તો જ આ જે લવ છે એ શું થઈ શકે છે તો કે તમારો જે ઇન્ટરનલ હાર્ટ છે, તમારો જે ઇન્ટરનલ પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે એના પર એ શું થઈ શકે તો કે ઇન્સ્ટોલ થઈ શકે. તો અહીં જે પાર્ટ 2
આ રીડ 1 એનો પાર્ટ 2 છે એ અહીં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ પાર્ટ 3માં આપણે આ જે રીડ છે એને આપણે કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ.